चिन्ता सन्तानहन्तारो यत्पादरेणवः स्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च षड्भिर्विराजते योऽसौ तथा हृदये मम। ચલો આપણે ક્યાં આપણે વાક્ય શેષાત સુધી જોયું હતું. વાક્ય શેષાત કોને કહેવાય? હા, ઓકે, આપણે ત્યાંથી આપણે આગળ વધીએ. પ્રાણાદયો વાક્ય શેષાત ની અંદર આપણે જે પૂર્વ પક્ષ હતો તે લઈ લીધો હતો, રાઈટ? પૂર્વ પક્ષ કમ્પ્લીટ થઈ ગયો તો હવે ઉત્તર પક્ષ આ વખતે કરવાનો છે, રાઈટ? ઉત્તર પક્ષ કરવાનો. ઓકે. ધવલભાઈ અહીંયાથી નહોતું બાકી નનુ કથમસ્ય વાક્ય શેષત્વમ? હા, બસ બસ બરાબર છે, એ જ. ત્યાંથી જ બાકી છે, રાઈટ? એક્ઝેક્ટ એ ત્યાંથી જ ચાલુ કરીશું. નનુ કથમસ્ય વાક્ય શેષત્વમ, આ સિદ્ધાંત પક્ષ અહીંયા શરૂ થાય છે, પણ એમાં આ નનુ જે છે ને તે પૂર્વ પક્ષનો એક્સટેન્શન છે, પણ ખરેખર એ સિદ્ધાંત પક્ષ ચાલુ થાય છે. ઓકે, હા, એટલે મને એમ લાગ્યું કે આ નનુ છે એટલે પૂર્વ પક્ષ છે કે શું છે એમ. હા, ના, એટલે સિદ્ધાંતી સ્વયં એમ પૂર્વ પક્ષ એટલે સ્વયમેવ સંશય એટલે પ્રશ્ન પૂછે છે કે કઈ રીતે આ વાક્ય શેષત્વ છે. તો હવે સિદ્ધાંતી જવાબ આપશે. ઉચ્યતે છે ને, જો નેક્સ્ટ જ ઉચ્યતે છે ને, એટલે કહે છે, એટલે સિદ્ધાંત પક્ષ શરૂ થઈ ગયો ઉચ્યતેથી. ઓકે. હવે નનુ કથમસ્ય વાક્ય શેષત્વમ એટલે કે હવે હું એકદમ સંક્ષેપની અંદર હું કહીશ તો એક છે પંચજન વાક્ય અને એક પ્રાણાદિ વાક્ય. હવે હું શ્રુતિ નહીં બોલું, આવ્યું સમજમાં? એટલે એક પંચજન વાક્ય છે, યસ્મિન પંચજન પંચજનાઃ ઇત્યાદિ, અને એક પ્રાણાદિ વાક્ય છે કે પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષશ્ચ ચક્ષુ ક્ષોત્રસ્ય ક્ષોત્ર. સમજમાં? એટલે પ્રાણાદિ વાક્ય યા તો નહીં, એટલે કે પ્રાણાદિ વાક્ય અને પંચજન એમ કરીને હું હવે સંબોધન કરીશ આ બંને શ્રુતિઓનો. હવે હું આખા શ્રુતિઓ નહીં બોલું. તો એક છે પંચજન વાક્ય અને એનો ફોલોઈંગ જે શ્રુતિ છે એ છે પ્રાણાદિ વાક્ય. તો હવે જે પૂર્વ પક્ષી કહી રહ્યો હતો ને, જે કે જો એક વાક્યતા હોય શ્રુતિની અંદર તો એક વાક્યતા ને સિદ્ધ કરનાર જે વાક્યો જે છે એનું ગ્રુપિંગ બતાવો. એટલે કે યસ્મિન પંચ જનાઃ, એ વાક્ય યસ્મિન પંચ જના આકાશશ્ચ પ્રતિષ્ઠિતઃ, એ જે પંચજન વાક્ય જે છે એને સમજવા માટે, એટલે કે અર્થને સમજવા માટેનો જે વાક્ય શેષ જે છે, એટલે કે અન્ય જે વાક્ય છે શ્રુતિની અંદર જે છે તે જો મળે તો એની એક વાક્યતા સિદ્ધ કરી શકાય ને. જો વાક્ય શેષ જ ના હોય ક્યાંય પણ તો એનો અર્થ થયો કે આ શ્રુતિનો કોઈ પણ અર્થ કરનારી અન્ય કોઈ શ્રુતિ છે નહીં, તેથી કરીને ઇન્ડિપેન્ડન્ટલી આનો અર્થ કરવો જોઈએ. ઇન્ડિપેન્ડન્ટલી અર્થ કરવામાં સાંખ્યનો અર્થ વધારે યોગ્ય લાગે છે. તેથી કરીને પૂર્વ પક્ષીનો એ આક્ષેપ, એટલે કે આક્ષેપ તો ન કહી શકાય પણ મત એવો હતો
કે અહીંયા સાંખ્ય મત છે સ્પષ્ટ રીતે. તો હવે એના જવાબમાં એના ઉત્તરમાં સિદ્ધાંતિ કહે છે કે ભાઈ જે વાક્ય શેષત્વ જે છે એ કઈ રીતે માનવો, તો એ કહે છે કે અમે કહીએ છીએ કે વાક્ય શેષત્વ કઈ રીતે માનીએ. તો હવે વાક્ય શેષના વિશે આપણે થોડુંક ટેકનિકલ એસ્પેક્ટ સમજી લઈએ, પછી આ સમજમાં આવશે. એટલે ટેકનિકલ એસ્પેક્ટ લખો, તમે જો લખતા હોય ને તો લખી દો એકદમ. અત્યારે હું તમને લખાવી દઉં ને પછી હું તમને સમજાવું. તો પહેલા તમે લખી દો વાક્ય શેષ જે છે ખંડત્વાચ શેષત્વમ, એ જે છે એમાં વાક્ય શેષનો થોડો ટેકનિકલ ડિટેલ્સ આ લોકો જે પ્રકાશકાર જે છે ને રશ્મિકાર છે એ લોકોએ આપેલો છે, થોડુંક એ લખી દો. બીજા બધાની કોઈ આવશ્યકતા નથી અત્યારે, પણ આ લખવું જોઈએ વાક્ય શેષત્વ. તો વાક્ય શેષ જે છે બે પ્રકારથી હોય છે શાસ્ત્રમાં. હવે તમને શબ્દ તો ખ્યાલ પડ્યો ને વાક્ય શેષ એટલે શું? મેં ગઈ વખત સમજાયું હતું ને દૃષ્ટાંત આપીને? હા, બરાબર સમજાયું હતું. તો વાક્ય શેષનો અર્થ જે છે ઘણા પ્રકારથી હોય છે. વાક્ય શેષ બે રીતે સમજી શકાય છે મુખ્ય મુદ્દામાં. એક જે મુદ્દો એક જે પ્રકારથી વાક્ય શેષ શાસ્ત્રમાં વપરાય છે તે છે કે બે વાક્ય હોય, એમાં એક વાક્ય જે છે એ મુખ્ય વાક્ય હોય અને બીજો વાક્ય ગૌણ વાક્ય હોય. સમજવાય ને? તુલ્યબલ ના હોય, તુલ્યબલ ના હોય. બંને વાક્યમાં તુલ્યબલ ના હોય, અતુલ્ય હોય. એટલે એક મુખ્ય હોય, એક ગૌણ હોય. આવો જો હોય વાક્ય તો એક એવા વાક્ય શેષોને મુખ્ય ગૌણનો સંબંધ રહે છે. એટલે એક વાક્યનો બીજા વાક્યથી સંબંધ જે છે મુખ્ય ગૌણનો સંબંધ છે. એવી રીતે સમજવું જોઈએ. ઓકે. બીજો જે પ્રકાર જે છે એ છે કે કોઈક પ્રકારની આકાંક્ષા ઉત્પન્ન થઈ અને એટલે કે પ્રથમ વાક્યની અંદર કોઈક પ્રકારની આકાંક્ષા છે અને બીજા વાક્યની અંદર એ આકાંક્ષાની પૂર્તિ કરનાર છે. તો એક આકાંક્ષા વાક્ય અને એક આકાંક્ષા પૂર્તિ વાક્ય, એમ કરીને બંને વાક્યો મિક્સ થાય તો જરા અર્થ સમજાય. એવી રીતે મુખ્ય અને ગૌણ વાક્યો બંને વાક્યોનો અર્થ જો એને આપણે એક સાથે સમજીએ તો અર્થ સમજાય. અલગ અલગ રીતે મુખ્ય વાક્યને સમજીએ અને ગૌણ વાક્યને ન સમજીએ તો કદાચિત અર્થની પૂર્ણ અર્થરૂપતા એની વાક્યની પૂર્ણ અર્થરૂપતા. એવી જ રીતે આકાંક્ષા વાળું જે વાક્ય જે છે તે જ ખાલી માત્ર વાંચીએ અને પછી જે વાક્ય શેષ હોય જે આકાંક્ષાની પૂર્તિ કરતું હોય તે જ ન વાંચીએ અથવા તો તેનો સમુચ્ચય ન કરીએ તો આ જે સમગ્ર વાક્ય છે તેનો પૂર્ણ અર્થ પ્રાપ્ત ન થઈ શકે. એમ સમજમાં? તો આ પૂર્તિ કરનાર, આકાંક્ષાની પૂર્તિ કરનાર અને આકાંક્ષા સ્વયં અથવા તો મુખ્ય અને ગૌણ, એવી રીતે અહીંયા સમજવું જોઈએ. એવા બે પ્રકારો છે. સોરી, હવે એની અંદર અહીંયા જે વાક્ય શેષ છે એ કયા પ્રકારનો છે? હવે એ પ્રશ્ન થયો ને. તો અહીંયા એમ કહે છે, જુઓ, ખંડત્વાચ્ય શેષત્વમ. ખંડત્વાચ્ય શેષત્વમ. અહીંયા મહાપ્રભુજી કહે છે કે અહીંયા ખંડત્વ છે એટલે અહીંયા વાક્ય શેષતા આવે છે. તો લખો ખંડત્વાચ્ય શેષત્વમ. અહીંયા આ અધિકરણની અંદર જે વાક્ય શેષનો રૂપ છે, જે પ્રકાર જે છે તે મુખ્ય ગૌણ નથી. મુખ્ય ગૌણનો સંબંધ કરવા માટેનો નથી અહીંયા પ્રકાર, પણ ખંડત્વાચ્ય. એક ખંડ છે અને એક બીજો ખંડ છે, એમ બે ભાગ છે, ભાગલા થયેલા છે. સમજવાય ને? એટલે પ્રથમ વાક્ય એક ભાગ છે, બીજો વાક્ય બીજો ભાગ છે. એ બંને ભાગોને સમુચ્ચય કરો તો એક વાક્ય થાય, નહીં તો એક વાક્ય ન થાય. એટલે અહીંયા ખંડત્વ છે. એટલા એ સંબંધથી અહીંયા વાક્ય શેષત્વ આવી રહ્યું છે.
એટલે કે પંચજન વાક્ય એ પ્રથમ ખંડ છે અને પ્રાણાદિ વાક્ય દ્વિતીય ખંડ છે. સમજમાં આવ્યું? અને એમાં બંનેના સંબંધમાં તુલ્ય બલ છે. એવું નથી કે એક મુખ્ય છે એક ગૌણ છે, એવું નથી. અને ઉપરથી પાછું શું છે કે સાકાંક્ષ અને આપૂર્તિ કરનાર પણ એવું પણ નથી પાછું. જુઓ, સાકાંક્ષ અને આપૂર્તિ કરનાર એવો પણ પાછો અહીંયા સંબંધ નથી. ક્યાંય એવું છે કે પંચજન શું છે પછી નીચેના વાક્યમાં પંચજન ને એક્સપ્લેન કરે, એવું છે? એવું નથી. જુઓ, આકાંક્ષા એટલે શું છે? આકાંક્ષા અને આકાંક્ષા પૂર્તિ એટલે કેવી રીતે હોય કે પંચજન કોઈક વસ્તુનો ડેફિનેશન આપ્યા વગર વસ્તુનું વર્ણન કરે ને પછી નીચે ડેફિનેશન આપે. આ શું છે? હવે નીચેનો બીજેનો વાક્ય થી એની આકાંક્ષાની પૂર્તિ કરે કે હા ભાઈ આનો ડેફિનેશન આ છે. પણ એવું પણ અહીંયા નથી. એમ સ્પષ્ટ રીતે અહીંયા વર્ણન નથી કર્યું કે પંચજન નો હવે અહીંયા વ્યાખ્યાન કરીએ છીએ કે પંચજન બરાબર આમ, એવું પણ નથી. જુઓ, એટલે બિચારો પેલો જે પૂર્વ પક્ષી છે એને ખબર કઈ રીતે પડે કે આ મુખ્ય ગૌણ છે કે આકાંક્ષા અને પૂર્તિ કરનાર વાક્ય છે, શેષ વાક્ય શેષ કે ખંડત્વ વાક્ય છે? એ ખબર કઈ રીતે પડે? તમને પ્રોબ્લેમ સમજમાં આવે? અહીંયા કોઈ બંને વાક્યની અંદર પ્રાઇમા ફેસી કોઈ પણ જાતનો સંબંધ લાગતો જ નથી. તમે વાંચો તો તમને પણ ન લાગે. પ્રાઇમા ફેસી તો કોઈ સંબંધ નથી લાગતો વાક્ય શેષનો. એટલે બંને વાક્યો પૂર્ણ છે એવો અર્થ કરો છો? હા, તો જ નથી. પ્રાઇમા ફેસી તો બંને વાક્ય ઇન્ડિપેન્ડન્ટ લાગે છે. પૂર્વ પક્ષને કહી રહ્યો છું. હા, પાછું ગોટાળો ન થાય તમને સમજવામાં. હું પૂર્વ પક્ષી તરીકે વાત કરી રહ્યો છું કે પ્રાઇમા ફેસી એટલે કે એક પ્રથમ તયા દૃષ્ટિ કરીએ ને તો લાગે જ નહીં કે આ બંનેમાં કોઈ સંબંધ હોય. લાગે જ નહીં. એકમાં પંચજન છે, બીજાની અંદર પ્રાણસ્ય પ્રાણચક્ષુ ચક્ષુ શ્રોત્રસ્ય. ક્યાં લાગે છે તમને? મુખ્ય ગૌણ સંબંધ લાગે છે તમને? તમને આકાંક્ષા અને આકાંક્ષા પૂર્તિ કરનાર સંબંધ લાગે છે? કઈ લાગે છે? કઈ પણ પ્રાઇમા ફેસી કોઈ લાગે તમને સંબંધ? નથી લાગતો. હવે જો સંબંધ જ ના હોય તો વાક્ય શેષ કઈ રીતે હોય? અને વાક્ય શેષ જ ના હોય તો એક વાક્યતા કઈ રીતે થાય? અને એવા એક વાક્યતા જ ન થતી હોય તો પછી સાંખ્ય કેમ ન લઈ શકાય? ઇન્ડિપેન્ડન્ટ જ હોય બંને વાક્યો, તો આ વાક્યમાં સાંખ્ય કેમ ના આવી શકાય? 24 નો આંકડો તો સિદ્ધ થાય છે ને. 25 નો, સોરી, 5 નો 5 ગ્રુપ, 25 નો આંકડો તો સિદ્ધ થાય છે ને. તો પછી કેમ સાંખ્ય ન લઈ શકાય? આ પૂર્વ પક્ષનો મુદ્દો છે. હવે એ પેન તમે જો ફીલ કરો ને તો તમને આ જે સિદ્ધાંતી કહેવા માંગશે ને એ તમને સમજાશે. નહીં તો સિદ્ધાંતી કહેશે ને તમને એકદમ તમે એને ગ્રહણ કરી લેશો, તમને એના ટેકનિકલ ડિટેલ્સમાં તમને ખ્યાલ નહીં આવે, ઇન્સાઇટ ડેવલપ નહીં થાય. એટલે હું સિદ્ધાંત પક્ષ જલ્દી લેતો નથી, કેમ કે તમને પહેલા એ પ્રસવ પીડા થવી જોઈએ તો તમને ખબર પડે કે હવે એ જયારે ન થાય ત્યારે કેટલું સુખ થાય છે. એમ આ બંનેને એક કરવાની જરૂર શું છે? નહીં તો સાંખ્ય નો અહીંયા ત્યાં મત આવી જાય ને, થઈ જાય સાંખ્ય સિદ્ધ છે. એટલે સાંખ્ય મતનું નિરસન કરવા માટે તો કરી રહ્યા છે. આ સાંખ્ય છે નહીં એકચ્યુઅલીમાં. અને આ બળજબરી પૂર્વક શું છે કે બકરું ઘુસાડતા ઓટડું પેસી જાય એવું થઈ જાય. પછી જો ભૂલે ચૂકે એમ કે અહીંયા જે છે સાંખ્ય છે, જે છે નહીં રિયાલિટીમાં. રિયાલિટીમાં તો સાંખ્ય અહીંયાનું વર્ણન છે જ નહીં. રિયાલિટીમાં તો છે જ નહીં. છતાં પણ જો એ ડાયરેક્શનમાં જાય કે આ સાંખ્યની સૃષ્ટિ છે તો પછી બસ આખો નાખો સાંખ્યમાં જ ઘૂસી જાય. પછી જ્યાં એનો તાત્પર્ય જ નથી ત્યાં એ આખો ઘૂસી જાય. એટલે બંને વાક્યમાં રિયાલિટીમાં સંબંધ જે છે એ પ્રાઇમા ફેસી ફેસ વેલ્યુ પર એ દેખાતો
નથી. હવે દેખાતો નથી એનો અર્થ થાય છે કે ઇન્ડિપેન્ડન્ટ છે. હવે ઇન્ડિપેન્ડન્ટ છે એનો મતલબ છે કે સાંખ્ય પણ આવી શકે. કેમ ના આવી શકે? 25 નો તો આંકડો સિદ્ધ થાય છે. એ એટલે વાક્યશેષ ખબર પડી ને. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે કે વાક્યશેષ છે ખંડત્વાચ્ય વાક્યશેષત્વમ એમ કહે છે. વાક્યશેષ નો અહીંયા જે પ્રકાર છે, અહીંયા પ્રાણાદિ વાક્ય અને પંચજન વાક્ય ની અંદર ખંડ છે એટલે કે ભાગથી છે. રાઈટ. તો વિભાગથી એ શેષત્વ આવી રહ્યું છે. મુખ્ય ગૌણ કે આકાંક્ષા પૂરતી એ આવતો નથી. હવે કઈ રીતે હવે અહીંયા મહાપ્રભુજી અહીંયા સમજાવે છે. હવે એ સમજાવે ને ત્યારે તમને એકચ્યુઅલી ખબર પડશે કે આ કઈ રીતે વાક્ય શેષ છે અને એની એક વાક્યતા કઈ રીતે એની સિદ્ધ થાય છે. ઓકે. શું કહે છે? જો નનુ કથમસ્ય વાક્ય શેષત્વમ. હવે તો સંસ્કૃતમાં બધા લોકો એટલે આ મેજોરિટી લોકો હવે સમજી શકશે. એટલે નનુ કથમસ્ય વાક્ય શેષત્વમ, આનું વાક્યશેષ કઈ રીતે સિદ્ધ થાય? તો કહે છે ઉચ્યતે, કહે છે પ્રાણાદય સંજ્ઞા શબ્દ કર્ણવાચકાસ્તે જ્ઞાન રૂપમ વા ક્રિયા રૂપમ વા કાર્યમ જનયંતિ સ્વવ્યાપારેણ તેન તેષામ કરણાંતર અપેક્ષા ભાવાત પ્રાણાદીનામ પુનઃ પ્રાણાદિમત્વમ બાધિતમ સ્યાત ભગવતો મહાત્મ્ય વિરોધશ્ચ અતઃ સ્વાર્થ નિર્વાહમ અન્યોર્થો વર્તતે પંચજન વાક્યસ્ય ચ. એ ખંડત્વ કેવી રીતે છે અને એક વાક્યતા કઈ રીતે છે એ બંને સિદ્ધ કરવું પડશે ને. હવે હા એટલે એ સિદ્ધ કરે છે અહીંયા. એનું જસ્ટિફિકેશન અહીંયા આપે છે મહાપ્રભુજી. શું કહે છે મહાપ્રભુજી કે પ્રાણાદય સંજ્ઞા શબ્દ કર્ણવાચકાસ્તે તે જ્ઞાન રૂપમ વા ક્રિયા રૂપમ વા. પહેલા તો મહાપ્રભુજી એક સ્પષ્ટીકરણ એટલો એ એકદમ સ્પષ્ટ કરી દે છે કે પ્રાણાદિ જે છે શબ્દો જે છે સંજ્ઞા શબ્દો છે. લિટરલ મિનિંગ નથી એનો. તમે સંજ્ઞા શબ્દો હવે સમજતા હશો. સંસ્કૃતની અંદર જે બધા જેટલા પણ એટેન્ડ કરે છે એમને તો બધું ખબર જ છે કે સંજ્ઞા શબ્દ એટલે શું. એનો કોઈ મિનિંગ ના હોય, અર્થ વિશેષ ના હોય, સોરી જનરલ અર્થ ના હોય, અર્થ વિશેષ હોય. એટલે કે આ સ્પેસિફિક અર્થમાં જ આનો ઉપયોગ કરવાનો. સમજવાય ને સંજ્ઞા શબ્દ. તો આ સંજ્ઞા શબ્દો છે. સંજ્ઞા શબ્દો એટલે શું છે? જે લોકો ન કરતા હોય ને સંસ્કૃત એમને ખાતર હું અહીંયા સમજાવું છું કે સંજ્ઞા શબ્દ એટલે કે શું છે કે કોઈક કોન્સેપ્ટ ને સમજાવવા માટે એને સંક્ષિપ્ત કરવા માટે કોઈ કોન્સેપ્ટ ને નામ આપી દેવામાં આવે. એ નામ જે છે એ જે આપ્યું સંક્ષિપ્ત કરવા માટે, કોઈક વસ્તુને સંક્ષિપ્ત કરવા માટે જે નામ આપી દેવામાં આવે એને આપણે સંજ્ઞા તરીકે યુઝ કરીએ છીએ. નિશાની એવું કહેવાય. હા બસ નિશાની, સિમ્બોલ, સંજ્ઞા. ઓકે. તો કોઈક વસ્તુને ટેગ લગાડી દેવામાં આવે કે ભાઈ હવે જેમ મેં કેવી રીતે ટેગ લગાડ્યો કે જે પ્રથમ જે પંચજન વાક્ય પંચજન શ્રુતિ છે એને હવે પછી હું શું કહીશ, એને પંચજન શ્રુતિ કહીશ. આ પંચશ્રુતિ જેવું કશું છે નહીં શાસ્ત્રમાં. એ તો મેં એને સંજ્ઞા આપી શ્રુતિને, ટેગ લગાડી દીધો ને કે આખી શ્રુતિ ના બોલવા કરતા સંક્ષેપમાં હું શું બોલીશ, પંચજન શ્રુતિ બોલીશ. બસ આટલું. એમાં તમને સમજી જવાનું કે શું બોલ્યો હું. સંક્ષિપ્ત કરવા માટે આ કરવામાં આવ્યું. આખું નાખું મારે બોલવું ન પડે.
થાય ને સમજમાં? રીતે સંસ્કૃતની અંદર શું છે કે દીર્ઘ ઈકારાંત એટલે કે અંત શબ્દની અંદર દીર્ઘ શબ્દના અંતમાં દીર્ઘ ઈ હોય કે દીર્ઘ ઉ હોય એવા બધા શબ્દોને એક જ શબ્દથી જો રિફર કરવા હોય તો એમ કહી દે કે નદી સંજ્ઞા છે ભાઈ, નદી સંજ્ઞક શબ્દો. સમજમાં આવ્યું? હવે એનો મતલબ સંક્ષિપ્ત થઈ ગયો ને કે જેટલા પણ શબ્દો જે સ્ત્રીલિંગ વાચી હોય અને એના અંતે દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ હોય એ બધાને અમે બધા શબ્દોને એક જ શબ્દથી રિફર કરશું. શું? નદી. બસ. હવે નદીનો મતલબ પેલી રિવર નહીં, ત્યાં ટેગ, એક ટેગ, એક નદી આપો કે વાઘ કહો કે સિંહ કહો, જે કહો તે, આઈ ડોન્ટ કેર, એક શબ્દ આપો તો એને સંજ્ઞા કહેવાય. સમજાઈ ગયું? હા, ખબર પડી હવે. એવી રીતે અહીંયા પ્રાણાદય જે છે એ સંજ્ઞા શબ્દો છે. લિટરલ મિનિંગ એનો શું છે એ તો હવે સમજાવવો પડશે. આ તો સંક્ષેપમાં કરવા માટે એમણે આ 5 શબ્દો યુઝ કર્યા છે. પ્રાણ શું છે? પ્રાણસ્ય પ્રાણ, પછી શું છે? શ્રોત્રસ્ય શ્રોત્ર, ચક્ષુષસ્ય ચક્ષુ, અન્નસ્ય અન્ન છે ને, અન્નસ્ય અન્ન અને મનનું મન. તો કેટલા થયા? પ્રાણ, ચક્ષુ, ક્ષોત્ર, અન્ન અને મન. 5 થયા ને. હવે પણ જો તમે એનાલિસિસ કરો આની, આ 5 ની, તો પ્રાણ એ તો પંચભૂત છે. જો સંજ્ઞા ના લઈએ ને તો શું પ્રોબ્લેમ આવે તમને સમજાવું છું. તો પ્રાણ તો પંચભૂત છે, તો બીજા 4 ભૂતો ક્યાં ગયા? ખોવાઈ ગયા. અચ્છા, ચક્ષુષસ્ચ ચક્ષુ આ તો તન્માત્રા છે, એટલે કે કર્મેન્દ્રિય છે. કર્મેન્દ્રિયના કોરસ્પોન્ડિંગ તન્માત્રાઓ. 4 કર્મેન્દ્રિય તો 2 કર્મેન્દ્રિય થોડી છે. ચક્ષુ અને ક્ષોત્ર નું જ અહીંયા વર્ણન છે. બીજા પેલા 3 કર્મેન્દ્રિયો ક્યાં ગયા? ખોવાઈ ગયા. મન તો 11મો છે ઇન્દ્રિય, તો ઠીક છે, ચલો 11મો ઇન્દ્રિય આવી પણ ગયો. આ પાછું અન્ન વચ્ચે કઈથી ઘૂસી ગયું? આમ સમજમાં? એટલે આ કઈ ખીચડી છે એમ. હવે ખીચડી છે તો હવે એને લિટરલી તો ઇન્ટરપ્રિટ ના કરે અને સંજ્ઞાથી ઇન્ટરપ્રિટ કરવું પડશે. આ સમજમાં આવે તમને ટેકનિકલ પ્રોબ્લેમ? હા. તો શ્રુતિ શું કહે છે? પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષશ્ચ ચક્ષુ. તો બીજી બધી જ્ઞાનેન્દ્રિય ખોવાઈ ગઈ, કર્મેન્દ્રિય ખોવાઈ ગઈ, એ બધા ક્યાં ગયા? તો એવી રીતે જો ઇન્ટરપ્રિટ કરવા લાગીએ ને તો પત્યું કામ. કોઈ ઇન્ટરપ્રિટેશન અહીંયા આવશે નહીં, મળશે જ નહીં, બરાબર ઇન્ટરપ્રિટ જ નહીં થાય આ વાક્યને. એટલે મહાપ્રભુજી શું કહે છે આને કે આ પ્રાણાદિ શબ્દો છે એ બધા સંજ્ઞા શબ્દો છે. એટલે કે સંક્ષિપ્ત કરવા માટે પ્રાણ શબ્દને સિમ્બોલ તરીકે યુઝ કર્યો છે. બાકી અંદરના જે રિયલ અર્થો જે છે એ બધા ઘણા બધા છે. સમજમાં આવ્યું? જેવી રીતે મેં પંચજન વાક્ય એકદમ સંક્ષિપ્ત કરી દીધો, પણ એની અંદર જોઈએ તો શું કરે? એકદમ એક્સપાન્ડ કરે એ અર્થને. એવી રીતે પ્રાણ શબ્દ એક જ છે, પણ પ્રાણ શબ્દ બોલતા ઘણું બધું ત્યાં આવી જાય છે. એવી રીતે ચક્ષુ બોલતા ઘણું બધું ત્યાં આવી જાય છે, બોલતા ઘણું બધું આવી જાય છે. એક માત્ર ક્ષોત્ર જ નથી રિફર થઈ રહ્યો અહીંયા. આ સમજમાં આવ્યું તમને? તો એ કહે છે મહાપ્રભુજી, પ્રાણાદય સંજ્ઞા શબ્દા, બહુવચન છે ને હવે બધા આવે તો તમને સમજ આવશે આ બધું. તો સંજ્ઞા શબ્દા કર્ણવાચકા તે જ્ઞાન રૂપમ વા ક્રિયા રૂપમ. હવે ક્લિયર થયું ને? કેમ કહ્યું કે બધા કર્ણવાચક શબ્દો છે. કર્ણવાચક શબ્દો એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ના વાચક શબ્દો છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ નો મતલબ આપણી ટેકનિકલ ટર્મમાં શું કહેવાય? ઇન્દ્રિયો કહેવાય. ઇન્દ્રિયો તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જીવની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે કામ કરી રહ્યા છે
બાહ્ય વિષયને ગ્રહણ કરવા માટે કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ? બાહ્ય વિષયોને ગ્રહણ કરવા માટે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય અને અંદરનો જે કરણ જે છે, અંદરના પાછા ઇન્સ્ટ્રુમેન્ટ આત્મા સાથે ઇન્ટરેક્શન કરવા માટે, એ અંદરના ઇન્સ્ટ્રુમેન્ટ ને શું કહે છે? અંતઃકરણ કહીએ છીએ. અને બહારના જે કરણો જે છે, બાહ્ય કરણ જે છે, એ કેટલા? કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય પાછા બંનેમાં ફોલ થાય, અંતઃમાં પણ ફોલ થાય અને બાહ્યમાં પણ ફોલ થાય. આવે ને સમજમાં આટલું? તો અહીંયા તો બધી જ ઇન્દ્રિયો જેટલા પણ કરણો છે જીવની અંદર, એ બધી જ ઇન્દ્રિયો ને અહીંયા રિફર કરવામાં આવી છે. નોટ જસ્ટ પ્રાણ, નોટ જસ્ટ જલ, નોટ જસ્ટ અગ્નિ, નોટ જસ્ટ તેજ, નોટ જસ્ટ ચક્ષુ, નોટ જસ્ટ શ્રોત્ર, બટ એવરીથિંગ. જેટલા પણ કરણો છે બધું જ. સમજમાં આવ્યું? હા. અગ્નિ વગેરે કરણ ક્યાંથી કહેવાય? હા, એ આવું છું. એ પ્રશ્નનો જવાબ છેલ્લે મળશે તમને. મહાપ્રભુજી આપે છે. આવું છું. અગ્નિ જ્યોતિ. હા, એ બધું કહે. અગ્નિ જ્યોતિ. વાણી જે છે તેજમાંથી પ્રકટ થાય છે. એક વાત સમજો, અગ્નિમાંથી પ્રકટ થાય છે વાણીની ઉત્પત્તિ. બરાબર. અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ છે ને? બરાબર. પતિ પ્રકટ થયા. આથી ખબર પડે છે ને અગ્નિનો જે વાણીનો મૂળ જે છે એ તેજ અગ્નિ છે. એવી રીતે અહીંયા ત્યાં ઇન અ વે અગ્નિનો પણ રેફરન્સ આવી જ જાય છે. ઓકે, એ આવશે હમણાં. મહાપ્રભુજી કહેશે પોતે વૈશ્વાનર છે. પ્રાણાદય સંજ્ઞા શબ્દ કર્ણવાચકા. તો કર્ણવાચક થઈ ગયો ને હવે આ બધા શબ્દો 5 તે જ્ઞાન રૂપમ વા ક્રિયા રૂપમ. આટલું આ પણ ખબર પડી ગઈ ને? કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. બરાબર. ક્યાં ગયો? હા, જ્ઞાન રૂપમ વા ક્રિયા રૂપમ વા કાર્યમ જનયંતી સ્વવ્યાપારેણ. આ બધી જેટલી પણ ઇન્દ્રિયો છે એ પોતે શું કરે છે? જનયંતી કાર્યમ સ્વવ્યાપારેણ. પોતાના વ્યાપારથી જ સ્વયમેવ કાર્ય જનરેટ કરે છે. ફંક્શન પ્રોડ્યુસ, ફંક્શન જેના જે પોતાના તત્ત ફંક્શન્સ છે, જેમ કે શ્રોત્રનો ફંક્શન જે છે એ જે છે તે શબ્દ તન્માત્રાને ગ્રહણ કરવાનો છે, right ને? એવી રીતે જે ચક્ષુ છે તે રૂપ તન્માત્રાને ગ્રહણ કરવાનું ફંક્શન છે તેનું. સેન્સરી ઓર્ગન જે છે અને જે સેન્સેશન જે છે, પ્રાઇમોર્ડિયલ સેન્સેશન જે છે એને તન્માત્રા કહેવાય. ઓકે, એ સેન્સેશન જે છે તત્ત ઇન્દ્રિયોની અંદર જ મૂકવામાં આવે છે. એટલે રૂપને ગ્રહણ કરવા માટે જીભનો રૂપ, રસ અને ગંધ આવે ને સમજમાં? તો રૂપને ગ્રહણ કરવા માટે કાનનો ઉપયોગ નથી થતો, એ આંખનો જ થાય. એ આંખનો જ થાય. કેમ કે આંખની અંદર એના સેન્સર્સ લાગેલા છે. એક વાત સમજો, એ કઈ બહુ એટલો બધો ટેકનિકલ વિષય નથી, સીધો સાદો વિષય છે કે કેમેરા જે છે એ રૂપને ગ્રહણ કરે છે. તો કેમેરાની અંદર સેન્સર્સ હોય તો રૂપ ગ્રહણ કરી શકે ને? સેન્સર જ ના હોય શું રૂપ ગ્રહણ કરવાનો? તો સેન્સર હશે તો ને. તો હવે કેમેરાની અંદર જે છે તમે ઓડિયો લગાવી દો, ઓડિયો રેકોર્ડર, તો એ રૂપને થોડી ગ્રહણ કરશે, ઓડિયોને સેન્સ કરશે. સેન્સરી એનું ઓડિયો છે. તો એવી રીતે આપણાની અંદર બિલ્ટ ઇન છે. તત્ત ઇન્દ્રિય તત્ત સેન્સેશન નો ફંક્શન જનરેટ કરે, તન્માત્રા કહીશું, અને ઇન્દ્રિયો જે છે એ ફંક્શન જનરેટ કરશે. આવ્યું સમજમાં? એ તત્ત સેન્સરી ઓર્ગન જે છે એ સેન્સરી ઓર્ગનના સેન્સેશનને પ્રમાણે એ ફંક્શન કરશે. તો શું કહે છે? કાર્યમ જનયંતી સ્વવ્યાપારે. પોતાના વ્યાપારથી જે જ્ઞાનરૂપ અથવા તો ક્રિયારૂપ કાર્યને ઉત્પન્ન કરે છે.
મેં તમને હમણાં જે સેન્સેશન ને નો પ્રકાર જે સમજાવ્યો, તન્માત્રા ને ઇન્દ્રિયો વચ્ચેનો, એ પોતપોતાની જાતે કરે છે. હવે જો પોતપોતાની જાતે કરતા હોય ને તો મહાપ્રભુજી શું કહે છે, તેન તેષામ કરણાંતર અપેક્ષા ભાવાત પ્રાણાદિનામ પુનઃ પ્રાણાદિમત્વમ બાધિતમ સ્યાત. અચ્છા, જો પોતે જ વ્યાપાર કરતા હોય આ લોકો, જેટલી પણ ઇન્દ્રિયો જે છે, કરણો જે છે, આપણે અહીંયા ફ્રોમ નાવ ઓનવર્ડ આઈ એમ ગોના યુઝ ધ વર્ડ કરણ, નોટ ઇન્દ્રિયો. ઓકે, તો કરણ, જેટલી પણ કરણો છે આપણા જીવની અંદર, જેટલા પણ કરણો છે, એ કરણો પોતપોતાના વ્યાપાર અનુસરેણ કાર્ય જનરેટ કરતા હોય છે. કે ભાઈ ચક્ષુનું કામ છે કે રૂપને સેન્સ કરવું, તો રૂપનો સેન્સ કર્યા કરતો હોય છે એની જાતે સ્વયમેવ. તો જો એની વ્યાપારનો શું અર્થ કરવાનો? આજ ને આ ફંક્શન જનરેટ કર્યું ને એને સેન્સેશનનું. હા, બરાબર. એ એટલે કાર્ય કેમ નહીં કહેવાનું ને વ્યાપાર કહેવાનું? કેમ કે ફંક્શન જે છે ને એ જનરેટ કરીને કાર્ય શું સિદ્ધ કરે? રૂપનો કાર્ય સિદ્ધ કરે ને, રૂપનો એક શેપ પ્રોડ્યુસ કરે ને. હા, તો ફંક્શન જે છે એ જ ન ચાલતો હોય તો પેલો કાર્ય કઈ રીતે ચાલવાનો હતો? બરાબર. આવે ને સમજમાં? હા હા, જનરેટ જ નહીં થાય, રૂપનો પેલો શેપ જ પ્રોડ્યુસ નહીં થાય બ્રેન ની અંદર. કારણ કે પેલો લાઇટ નો રિફ્લેક્શન જ ગ્રહણ ના કરે આંખ, લાઇટ નો રિફ્લેક્શન જ ગ્રહણ ના કરે આંખ, તો બ્રેન ની અંદર એ કન્વે કઈ રીતે થાય? બરાબર. કન્વે ન થાય તો શેપ એ પ્રોડ્યુસ ન થાય ને કશું ન થાય. એવી રીતે કાર્ય ઉત્પન્ન કરવા માટે ફંક્શન તો જરૂરી છે ને, વ્યાપાર જરૂરી છે. બરાબર. વ્યાપાર જે છે એનાથી કાર્ય ઉત્પન્ન થાય. તો એ મહાપ્રભુજી કહે છે એ તો પોતપોતાના કામ કર્યા કરે છે, એમાં શું નવાઈ છે? પોતપોતાના જાતે કર્યા કરે, સ્વવ્યાપાર એને કાર્યમ જનયંતી. તેન તેષામ કરણાંતરા અપેક્ષા ભાવાત. તો પછી તે લોકોને અન્ય કરણોની અપેક્ષા હોય છે? નથી હોતી. ઇન્સ્ટ્રુમેન્ટ્સની અપેક્ષા, ચક્ષુને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સની અપેક્ષા હોય છે. એઝમ્પશન એ છે કે ચક્ષુ બરાબર ચાલતા હોય, પછી બેતાલા ન હોય તો પાછા તમે એમ કહો કે ના ના ચશ્માની જરૂર તો પડે છે ને પાછી. એટલે એઝ્યુમિંગ કે ચક્ષુ કામ કરે છે બરાબર, સમજમાં આવે? પાછા તમે એમ ના પૂર્વ પક્ષ કરો કે ના ના કરણા અંતર અપેક્ષા તો છે ને, ચશ્મા તો પહેરવા પડતા હોય છે ને. તો એવા ચશ્મા નથી પહેરવા પડતા ચક્ષુને. જ્યાં સુધી ચક્ષુ બરાબર કામ કરે ત્યાં સુધી ચશ્મા પહેરવા પડે? ના પહેરવા પડે. કરણાંતર અપેક્ષા અભાવાત. કોઈ બીજા કરણોનો કોઈ પણ જરૂરિયાત નથી. ઇન્દ્રિયો પોતપોતાનો કાર્ય જે છે વ્યાપાર એક પ્રકટ રાખે છે અને કાર્ય જનરેટ કરતા હોય છે પોતપોતાના સ્વતંત્રેણ. જો આમ હોય તો પ્રાણાદિનામ પુનઃ પ્રાણાદિમત્વમ બાધિતમ સ્યાત. તો પછી આવું જ હોય તો નીચેનો વાક્ય જે છે પ્રાણાદિ, પ્રાણસ્ય પ્રાણ, ચક્ષુષશ્ચ ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્ર, આ વાક્ય બાધિત થાય છે, કોન્ટ્રાડિક્ટ થાય છે તદ્દન. સમજમાં આવ્યું? જો સ્વવ્યાપારથી જનરેટ થતા હોય તો કોન્ટ્રાડિક્ટ થાય છે ને. ચક્ષુષશ્ચ ચક્ષુ એટલે કોનાથી કોન્ટ્રાડિક્ટ થાય? સ્વવ્યાપારથી. જો બંને પંચજન વાક્ય અને પ્રાણાદિ વાક્યને સેપરેટ ગણીએ, ઇન્ડિપેન્ડન્ટ ગણીએ, તો બીજો જે પ્રાણાદિ વાક્ય શું કહે છે? પ્રાણસ્ય પ્રાણ. તો એ તો બાધિત થઈ ગયો, કેમ કે પહેલો જે છે એ તો સાંખ્યનો છે. પંચજન વાક્ય સાંખ્યનો છે. અને બીજો વાક્ય એ પણ સ્વતંત્ર છે. તો જો બંને સ્વતંત્ર હોય તો પ્રાણસ્ય પ્રાણ એ વેલિડ જ ન ગણાય શ્રુતિ. કેમ કે પહેલો પંચજન વાક્ય એમ કે છે કે તો સાંખ્ય છે, બધા પોતપોતાની જાતે ઇન્દ્રિયો કામ કરતી રહે છે, એમાં શું કહેવાનું? અને ઈશ્વર તો છે નહીં, કોઈ કંટ્રોલર તો છે નહીં ઇન્દ્રિયોનો, કારણ કે એ તો પ્રકૃતિ ને પુરુષનો પ્રોડક્ટ છે, એની જાતે કામ કર્યા કરે. સ્વવ્યાપારેણ જનયંતીમ. તો પ્રાણસ્ય પ્રાણ કોણ? સમજ આવે છે કે નહીં આવતું? એકદમ બહુ નથી આવતું. કોને સમજ આવ્યું?
એટલે પંચજન જે કીધું એનાથી આ કોન્ટ્રાડિક્ટ થાય છે એવું કહેવાનો મતલબ છે? ના, પ્રાણ છે તે એનું કામ કર્યા જ કરે છે, એ તો કરે જ ને. જેમ પ્રકૃતિ વારંવાર બદલાતી હોય છે એવું પેલા બૌદ્ધો કે છે એમ આ પ્રાણ એની મેં એનું કાર્ય કરતી હોય છે એમ. સાહેબ સમજમાં? એટલે એ તો વાત સમજમાં આવે છે, પણ તમે થોડો વિચાર કરો. પછી બીજા સાધનની એને શું જરૂર? એ તો એની મેં એનું કામ કર્યા જ કરે છે. તમે જુઓ પંચજન વાક્ય, એ તો પાર્ટ એમ સમજાયો, પણ એનો આ કહેવાનો મતલબ શું છે એમ? એનો ઇમ્પ્લિકેશન શું થયો કે જો ઇન્દ્રિયો પોતાના જાતે જ કામ કરવામાં સક્ષમ હોય સાંખ્યના રીતે, તો પ્રાણસ્ય પ્રાણની અર્થ શું? પછી પ્રાણનો પણ એવું કહેવાનું મુદ્દો શું? એવું પ્રાણ જ પોતાની જાતે કામ કરે છે, પ્રાણનો પ્રાણ કોઈ હોય? ના હોય. મુદ્દો છે કે આ શ્રુતિ પછી કોન્ટ્રાડિક્ટ થાય છે. જો સાંખ્ય શું કહે છે? પ્રકૃતિ પુરુષ મળવાથી મહત તત્વ ઉત્પન્ન થાય છે, મહત તત્વને ઉત્પન્ન થવાથી ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે, ઇન્દ્રિયો પોતપોતાની જાતે કામ કરે છે, એમાં કોઈ કંટ્રોલરની જરૂર છે? નથી જરૂર. તો પ્રાણસ્ય પ્રાણ કોણ સાંખ્યમાં? પ્રાણનો પણ પ્રાણ કોણ સાંખ્યની અંદર? કોઈ નહીં. તો પ્રાણસ્ય પ્રાણ કેમ મૂક્યું? એકલો પ્રાણ જ મૂકવો જોઈતો હતો ને એમ. કેમ કે સાંખ્યમાં નિરીશ્વર સાંખ્યમાં તો ઈશ્વર છે જ નહીં કંટ્રોલ કરવા માટે આ બધાને. બરાબર. હવે પછી પ્રાણસ્ય પ્રાણ કોણ? કોઈ નહીં. તો પ્રાણસ્ય પ્રાણ શ્રુતિ ને શું કરવાનું? પછી શું કરવાનું એનું? બરાબર, રાઈટ. કાઢી નાખવાની, વ્યાકોપ કરી દેવાનો, શું કરવાનું? એવું તો ના થાય. વ્યાકોપે ન થાય, કાઢીએ ન નખાય, ઇગ્નોરે ન કરાય. આ ટેકનિકલ પ્રોબ્લેમ હવે સમજમાં આવ્યો ને? તેન તેષામ કરણાંતર અપેક્ષા ભાવાત પ્રાણાદિનામ પુનઃ પ્રાણાદિમત્વમ બાધિતમ સ્યાત. કરણાંતર અપેક્ષા નથી. બીજા જેમ આંખને બીજી આંખની જરૂર નથી પડતી, બીજા કોઈની જરૂર નથી, પોતે જરૂર નથી, બીજા કોઈની જરૂર નથી, તો ચક્ષુષશ્ચ ચક્ષુ વાક્યની વેલિડિટી કેટલી? બરાબર. તો તેન તેષામ કરણાંતર અપેક્ષા ભાવાત પ્રાણાદિનામ પુનઃ પ્રાણાદિમત્વમ બાધિતમ સ્યાત. તો આ આખી શ્રુતિ જ બાધિત થઈ જાય છે. તો કે છે ભાઈ, તેથી મહાપ્રભુજી કહે છે કે બાધિત થાય છે, તેથી આ બંને વાક્ય શેષ રૂપ છે, બંને એક વાક્ય છે. પંચજન વાક્ય અને પ્રાણાદિ વાક્ય, આ બંને વાક્યો એક વાક્ય છે, જુદું જુદું વાક્ય નથી. આ એક જ વાક્ય છે. એક જ વાક્યના બે ભાગલા છે, 50% ઉપરનો છે અને 50% નીચે છે. બે ટુકડા છે. બરાબર છે. તો એ વાક્ય શેષ થયો ને. હવે એમણે જસ્ટિફાય કર્યું ને કે આ વાક્ય શેષ છે. કેમ? કારણ કે ન ગણો વાક્ય શેષ, આટલા બધા પ્રોબ્લેમ્સ છે. જુઓ. અચ્છા, હવે વાક્ય શેષ તો નેગેશન કરીને સમજાય ને. હવે પોઝિટિવ અર્થ એ સમજાવે છે મહાપ્રભુજી કે વાક્ય શેષ કેમ છે. એ પોઝિટિવ અર્થ હવે સમજાવે. આ તો નેગેશન કરીને સમજાય ને. હવે સમજાવે છે. જો કહે છે ભગવતો મહાત્મ્ય વિરોધશ્ચ. આ ફરીથી પાછો નેગેટિવ અર્થ છે, પણ છતાંય જુઓ તમે પોઝિટિવ વે માં જશે. કહે છે ભગવતો મહાત્મ્ય વિરોધશ્ચ. પહેલામાં પહેલું તો જે શ્રુતિ શું કહે છે જુઓ, પાછું હું તો ભૂલી જાઉં છું. યસ્મિન પંચજના આકાશશ્ચ પ્રતિષ્ઠિત તમેવ મન્યમ આત્માનમ વિદ્વાનમ બ્રહ્મામૃતોમૃત. બ્રહ્મનો તો વાત છે જ ચોખ્ખી. બ્રહ્મને પાછો અમૃત કયો છે. બ્રહ્મ અમૃત એમ પાછું કહ્યું છે. એટલે કે જે આવું જાણે છે તે અમૃત બ્રહ્મામૃત પ્રાપ્ત કરે છે. બ્રહ્મામૃત જે છે પ્રાપ્ત કરે છે, નો મતલબ કે બ્રહ્મની અહીંયા મહાત્મ્ય દર્શાવી છે. નહીં તો એમને એવું કહે કે ભાઈ અમૃત પ્રાપ્ત કરે, એમાં બ્રહ્મને લાવવાની શું જરૂર. એટલે બ્રહ્મનો તો કોઈક મહાનતા દર્શાવવાનો અહીંયા આશય છે. તો એ આશય જે છે એ જો સિદ્ધ ન થતો હોય, બ્રહ્મામૃતો અમૃતમ એ સિદ્ધ ન થતું હોય,
તો પછી આ આખા શ્રુતિની વેલ્યુ શું? અહીંયા નિચિક્યુ શબ્દ વાપર્યો છે, નિચિક્યુ. એ તો હવે હજુ નેક્સ્ટ આવશે. પણ બ્રહ્મામૃતોમૃત એમાં બ્રહ્મની મહાનતા દર્શાવવાનો આશય હતો. એ તો ક્યાં આવ્યો? સાંખ્યમાં બ્રહ્મની મહાનતા આવે નથી આવતી ના. ક્યાં? એ તો ઈશ્વરની જ મહાનતા નથી, બ્રહ્મની ક્યાં મહાનતા ગણવાની? ઈશ્વર જ નથી તો બ્રહ્મની ક્યાં મહાનતા આવે? તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ તમે એક શ્રુતિના ભાગને વધારે ઇમ્પોર્ટન્સ આપો છો અને બીજા શ્રુતિના ભાગને ઓછો ઇમ્પોર્ટન્સ આપો છો. તો બ્રહ્મામૃતોમૃત ક્યાં ગયું? એટલે ભગવાનના મહાત્મ્યનો વિરોધ આવે છે. બરાબર આવે છે, સમજાયું ને? સાંખ્યમાં ઈશ્વર નથી. તો આ બધું જાણવાથી જે અહીંયા કહે છે બ્રહ્મામૃતોમૃત, એ તો સિદ્ધ જ નથી થતું. બરાબર. તો ભગવાનના મહાત્મ્યનો તો અહીંયા વિરોધ થઈ જાય છે. સમજમાં આવ્યું ને? અતઃ સ્વાર્થ નિર્વાહમ અર્થમ અન્યો અર્થો વર્તતે પંચજન વાક્યસ્ય ચ. એટલે કે પોતાના અર્થનો નિર્વાહ કરવા માટે, એટલે કે પંચજન વાક્યને પોતાનો સ્વાર્થ, એટલે કે કોણ સ્વાર્થ? મહાપ્રભુજીનો સ્વાર્થ નહીં. અહીંયા સ્વાર્થ એટલે કે પંચજન વાક્યનો જે સ્વાર્થ છે. પંચજન વાક્યનો શું સ્વાર્થ છે? બ્રહ્મામૃતોમૃત સ્વાર્થ છે. જાણવાથી આ જાણીને શું મળશે? બ્રહ્મામૃતોમૃત. તો એ સ્વાર્થ થયો ને. સ્વાર્થ એટલે કે સ્વ અર્થ, પોતાનો અર્થ. તો પોતાનો અર્થ પંચજન વાક્યનો તો આ છે. તો એ અર્થને સિદ્ધ કરવા માટે નેક્સ્ટ શ્રુતિને જો આપણે એને વાક્યશેષ ન ગણીએ તો મહાત્મ્ય સિદ્ધ થતો નથી. પૂરેપૂરો સિદ્ધ જ નથી થતો. અપેક્ષા અધૂરી રહી જાય છે, આકાંક્ષા અધૂરી રહી જાય છે, પૂર્તિ જ નથી થતી. એટલે કહે છે ભગવતો મહાત્મ્ય વિરોધશ્ચ અત સ્વાર્થ નિર્વાહમાર્થમ અન્ય અર્થો વર્તતે. તેથી કરીને સાંખ્ય અર્થ નહીં પણ કોઈક અન્ય જ અર્થ અહીંયા કહેવામાં આવ્યો છે. સમજમાં આવ્યો? પંચજન વાક્યસ્ય ચ. કે સમજમાં આવ્યું? એટલે કે અહીંયા સ્વાર્થનો મતલબ અહીંયા પંચજન વાક્ય નહીં, પ્રાણાદિ વાક્ય. આઈ એમ સોરી. સ્વાર્થનો મતલબ પ્રાણાદિ વાક્ય અને પંચજન વાક્યસ્ય ચકાર મૂક્યો છે, એટલે બંનેનો અર્થ અહીંયા સિદ્ધ થાય છે. ઓકે? બંનેનો અર્થ ક્યાં સિદ્ધ થાય છે? બ્રહ્મામૃત સમૃદ્ધમાં. ભગવાનના મહાત્મ્યને સિદ્ધ કરવાનો અર્થ સ્વાર્થ છે બંનેનો. એટલે બ્રહ્મામૃત અમૃત એમ પણ લેવાય ને? હા, એ પણ લેવાય. ઓકે, અહીંયા સુધી બરાબર છે? સમજાયું બધાને? અતો બુદ્ધેઃ પંચવૃત્તિર્જનયંતી પ્રાણાદય પંચજન. તેથી બુદ્ધિને જેવી રીતે 5 વૃત્તિઓ હોય છે, નિશ્ચય, વિપર્યાસ, નિશ્ચય, સ્મૃતિ, સ્વાપ. જેમ બુદ્ધિની 5 વૃત્તિ હોય છે એવી રીતે આ બધાયની 5 વૃત્તિઓ હોય છે. તેથી આ બધાયને પંચજનો કહેવાય છે. તેષામ તત્તત પ્રકારકમ સ્વકાર્યજનનમ ન સ્વતઃ કિંતુ ભગવત ઇતિ દ્વયોરેકાર્થત્વે સર્વમ સંગતમ સ્યાત. એટલે કહે છે કે તે પંચજનો જે છે, પ્રાણાદિ જે છે, હવે મેં તમને કહ્યું કે પ્રાણાદિ એટલે માત્ર પ્રાણ નહીં, સંજ્ઞા શબ્દ છે. એટલે પ્રાણનો મતલબ માત્ર પ્રાણ નથી થતો, બધું ઘણું બધું થશે. એવી રીતે ચક્ષુ જસ્ટ ખાલી ચક્ષુ નથી, તેજ પણ થશે. અને વાણી એટલે ખાલી વાણી નહીં પણ તેજ પણ, અગ્નિ પણ રિફર થશે એમ. તો
અહીંયા એમ કહે છે તેષામ તત્તત પ્રકારકમ સ્વકાર્ય જનનમ ન સ્વતઃ કિંતુ ભગવત ઇતિ. પ્રાણસ્ય પ્રાણસ્ય છે અને બ્રહ્મામૃતો અમૃતમ યસ્મિન પંચ જના, આ બંનેનો એક વાક્યતા એ રીતે અમે કરશું. એક વાક્યતા કે ભગવાનનું મહાત્મ્ય અહીંયા સિદ્ધ થાય છે. ઉપરથી કઈ રીતે સિદ્ધ થાય છે તો કહે છે કે દરેકે દરેક જે સાધન જે કરણ જે છે એ કરણ પોતાના જાતે કાર્ય જનરેટ કરવામાં સક્ષમ પોતાના જાતે નથી સાંખ્યના દૃષ્ટિકોણથી. કેમ કે દરેકે દરેક કાર્યને ઉત્પન્ન કરવા માટે યા આત્મની તિષ્ઠન યાત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ યાત્મા ન વેદ સા આત્મા અંતર્યામ્યમૃત. એ ન્યાયથી અહીંયા દરેકે દરેક કરણ જે છે એ દરેકે દરેક કરણની અંદર જે વર્કિંગ ફોર્સ જે છે એ ફોર્સ જે છે અહીંયા આત્મની તિષ્ઠન આત્માના મંતર હતી. સમજમાં આવ્યું? હા, મૂળ શક્તિ કઈ છે. અને તેથી કરીને પ્રાણસ્ય પ્રાણ, એ આ બ્રહ્મને પ્રાણનો પણ પ્રાણ કહે છે, એ બ્રહ્મને ચક્ષુષનો પણ ચક્ષુ કહે છે, એ બ્રહ્મને શ્રોત્રનો પણ શ્રોત્ર કહે છે. કેમ કે શ્રોત્ર પોતાને જ સાંભળી નથી શકતી. સાંભળી શકે છે? ચક્ષુ પોતાને જ જોઈ નથી શકતી. જોઈ શકે છે? ચક્ષુ પોતાની જાતે જોઈએ. હરીસો ન હોય પાછા એમ ના મન કહેતા કે હરીસો છે એટલે જોઈ શકે છે. નથી કેતો હું. એક ટ્રાય કરો, ચક્ષુને છે ને એમ કહો કે હરીસો વગર ચક્ષુને ટ્રાય કરો જોવાની, તો બાડા જ થઈ જશો તમે. આંખને પોતાની જ આંખને જોવાનો ટ્રાય કરો. ચક્ષુનો દેવતા ના હોય તોય ના દેખાય, કઈથી દેખાય? પોતાના આંખથી પોતાની જ આંખને જોવો ને, મિરર નહીં. હા, એવા બધા સ્માર્ટ વિદ્યા નહીં કરવાના કે મિરર થી જોયેલો ચક્ષુ, એમ નહીં. રિફ્લેક્શન વગર ચક્ષુ ને ચક્ષુ પોતાના ચક્ષુથી પોતાની ચક્ષુ જોઈ શકો છો? નથી જોઈ શકતા. ચક્ષુથી તમે નાકને જોઈ શકશો, ચક્ષુને ચક્ષુ જ નહીં જો દેખાય. દેખાય છે ચક્ષુને પોતાને જ ચક્ષુ નહીં દેખાતી. તેથી ચક્ષુનો પણ જે ચક્ષુ જે છે એ તો બ્રહ્મ છે, એ વર્કિંગ ફોર્સ બ્રહ્મ છે. સમજમાં આવ્યું? સંશયો ક્યાં ગયો? તેષામ તત્તત પ્રકારકમ સ્વકાર્ય જનનમ ન સ્વતઃ કિંતુ ભગવત ઇતિ દ્વયોર એકાર્થત્વે. તેથી કરીને બંને પંચજન વાક્ય પ્રાણાદિ વાક્યનો એકાર્થ અમને સિદ્ધ કરીને બતાવી દીધો તમને. સમજમાં આવી ગયું? ક્યાં ગયું? ખંડત્વાચ્ય શેષત્વ. મેં તમને એ પણ સમજાવ્યું. બંને ખંડથી સંબંધિત છે. પહેલો ખંડ, બીજો ખંડ, બંનેનો સમુચ્ચય કરો તો એક વાક્ય થાય. હવે ખબર પડે છે ને જયારે જ્યાં આપણે કહીએ કે મહાપ્રભુજી એક વાક્યતા કરી. કઈ રીતે ભાઈ સાહેબ એક વાક્યતા કરી? આ રીતે એક વાક્યતા કરી. સમજવાયું ને? પેલું જે વેદ પારક છે ને એ આ છે મહાપ્રભુની. જો કઈ રીતે એક વાક્યતા કરી. આના દ્રષ્ટાંતો અનુભાષ્યમાં જોવા મળે તમને. જે સર્વોત્તમ સ્તોત્રની અંદર જે નામ છે એનું રિયલ પ્રેક્ટિકલ સ્વરૂપ જે હોય ને એ તો અહીંયા જ ખબર પડે છે આપણને. એટલે બાવા દર વખતે વેદમાં જાય છે એને સમજાવવા માટે. તો એ તો સમજાય જ નહીં તો કઈ રીતે સમજાય? દૃષ્ટાંત આપવું પડે ને. કઈ રીતે એક વાક્યતા કરી? આ એક વાક્યતા કરી. ભાષ્યની અંદર એ પ્રકટ થાય છે, સુબોધની અંદર પ્રકટ થાય છે બધી એક વાક્યતા. સમજાય ને? ત્યાં પ્રકટ થાય છે. એ પછી આપણે વાંચીએ નહીં તો એ બરાબર આપણે રેલિશ ના કરી શકીએ, નામને એન્જોય ના કરી શકીએ કે હા કેવી રીતે મહાપ્રભુજી વેદ પારક છે. તો હા, આવી રીતે વેદ પારક છે. તો અહીંયા છે સર્વ પ્રવર્તકત્વાદ ભગવતો ન મહાત્મ્ય વિરોધ. તેથી બધાનો પ્રવર્તક કોણ? આત્મની તિષ્ઠન. એ રીતે પ્રવર્તક કોણ છે? ભગવાન સ્વયં પ્રવર્તક છે, અંતર્યામી પ્રવર્તક છે.
કર્મ પ્રવર્તક નથી. કોણ પ્રવર્તક છે? ભગવાન પ્રવર્તક છે. આય ને સમજમાં? ય સાધુ કર્મ કારયતિ અસાધુ કર્મ કારયતિ. સાધુ કર્મ કારયતિ અસાધુ કર્મ કારયતિ. પ્રવર્તક કોણ છે? અંતર્યામી. ખરાબ પણ કામ કરાવે અને સારો પણ કામ કરાવે. કોણ કરાવે? એ કરાવે, અંતર્યામી કરાવે. પ્રવર્તક એ છે. સર્વ પ્રવર્તકત્વાત ભગવતો ન મહાત્મ્ય વિરોધ. તેથી ભગવાન સર્વના પ્રવર્તક છે, તેથી મહાત્મ્યનો વિરોધ આવતો નથી. તત્ર પ્રાણ શબ્દેન તુ અગ્નિઘ્રાણ પ્રાણા ગૃહિતા રસના ચ અન્ય પ્રતિષ્ઠિતે અન્નમ ગૃહિતમ. જોયું? હવે આ જે સંજ્ઞાને આજે સંક્ષિપ્ત કર્યું હતું ને સંજ્ઞાથી, એ હવે એક્સપાન્ડ કરે. જુઓ તો કહે છે ત્યાં પ્રાણ શબ્દ દ્વારા કોનું કોનું ગ્રહણ થાય છે? તો કોનું કોનું ગ્રહણ થાય છે? તો કહે છે ત્વક નો ગ્રહણ થાય છે. એટલે ત્વચા. ત્વક એટલે પ્રાણ શબ્દ થી કેટલું કેટલું ગ્રહણ થાય છે? ત્વક, ઘ્રાણ અને પ્રાણ, આ બધાનું ગ્રહણ થાય છે. એટલે જોયું ને, એક પ્રાણ શબ્દ સંજ્ઞા કરી, પણ એ સંજ્ઞામાં આટલું બધું છે અંદર. પછી ક્યાં છે? ક્યાં ગયું? રસના ચ અન્ય. હા, અન્નમાંથી તો રસ પ્રકટ થાય ને. તો રસ અને અન્ન એ બંનેનો અહીંયા અર્થ લઈ લેવો એમ. વાગવા તેજસી. વાણી જે છે અગ્નિમાં પ્રકટ થાય છે, વાગવા તેજસી. અન્ન ચૈકત્ર. અત્તા છે. અત્તા એટલે ભોગ કરનાર. તો એ બધાય પણ એક જ સ્થાને છે, ભોગ કરનાર પણ આત્મા. તો એ બધા એક જ સ્થાને છે. એકત્ર ભવત સભાવિતત્વાદ. તો બંનેનું ગ્રહણ કરવું. એવી રીતે અહીંયા 5 અહીંયા ગ્રહણ થાય છે. પણ એ ઉપલક્ષણ વિધેયતા બધા કર્મેન્દ્રિય પ્રાણેન્દ્રિયનું ગ્રહણ કરવું. આમ ઉપલક્ષણ વિધેયા તો બધું જ ગ્રહણ થઈ જશે. ક્વચિત એક ગ્રહણમ ક્વચિત ઉભય ગ્રહણમ ઇતિ. ક્યાંક એકનું ક્યાંક બંનેનું ગ્રહણ થાય છે. તેનૈ તે સર્વે પંચૈવ ભવંતિ અતિરિચ્યતે પરમાકાશ. આ બધાથી અતિ જુદો એક આકાશ, સ્પેસ એલિમેન્ટ પણ છે, જે તસ્મિન પંચ જે આકાશશ્ચ પ્રતિષ્ઠિત. આકાશનો ચકાર લગાડીને ત્યાં મૂકવામાં આવે. એ સ્પેસનો પણ જે નિયમન કરે છે પાછો એ જ છે. કારણ કે તૈત્તરીય ઉપનિષદ એમ કહે છે કે તસ્માદ વા આકાશ સંભૂત આકાશાદ વાયોરગ્નિરાપ. તો આપો અન્ન ઔષધિ વગેરે વગેરે બધું એ પ્રકાર ચાલતો હોય છે. પણ તસ્માદ વા આકાશ આત્મન આકાશ સંભૂત. આત્મામાંથી આકાશ પ્રકટ થયો. સ્પેસ નો પણ પાછો જે કંટ્રોલર છે એ તો પાછો બ્રહ્મ જ છે. તસ્માત પ્રાણાદય એવ પંચજના ઇતિ ન તન મત સિદ્ધિ. તેથી કરીને તેમનો મત અહીંયા સિદ્ધ થતો નથી. તેમનો મત એટલે કયો મત? સાંખ્ય મત. જ્યોતિષૈકેશામ જે છે ને, જે આ જે 13મો જે સૂત્ર જે છે જાતે કરીને લાવો. અહીંયા બહુ ખાસ મને કઈ કહેવાની કોઈ જરૂર નથી, એટલો ઇમ્પોર્ટન્ટ પણ નથી. એટલે જાતે કરીને જાતે વાંચી લેજો, સમજમાં આવી જશે. કે ભલે હવે કાલથી આપણે નવો અધિકરણ, એકદમ અધિકરણ છે, યથાવ્યપદિષ્ટાધિકરણ. આમાં મજા આવશે તમને.
યથા વ્યપદિષ્ટાધિકરણ પુરુષ સૂક્તમાં આનું જ હું લખી રહ્યો છું, પણ આ જરા ઇન્ટરેસ્ટિંગ અધિકરણ છે. તો એ પછી આપણે કાલે એને શરૂ કરશું આપણે. ઓકે, આજે ને પેલી જે વાક્ય શેષતા ને બધું એ બધું તમે લખતા રહેજો. બીજું કઈ ના લખો, પણ આ બધી વસ્તુ લખતા રહેજો, કારણ કે પછી લખશો નહીં ને તો આ બધું ભૂલાઈ જશે, ને ભૂલાઈ જશે તો આ બધું કરેલું બધું માથે પડશે. આપણે કાલે જે કોઈને પ્રશ્ન છે અહીંયા? દ્રઢૈના ચરણ કેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જય દેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો साधन और नहीं या कली में जासो हो यनिवेरो, सूर का कहे द्विधांधरो बिना मोल को चेरो भरोસો, દ્રઢૈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી દ્વારિકાધીશ કી જય. આપણે સંસ્કૃતમાં એક વિપ્રતિષેધ કરીને એક કોન્સેપ્ટ છે, એ આપણે આ અધિકરણમાં આવશે. વિપ્રતિષેધનો પરમ કાર્ય છે એ પાણીનીય સૂત્રથી સમજવું પડશે. જો કે સંસ્કૃતના બધા સ્ટુડન્ટ સમજે છે, પણ જો તમને ખબર ના હોય તો તમે જરા એને હોમવર્ક કરીને આવજો. જ્યાં બધા સંસ્કૃતના સ્ટુડન્ટ છે એમને કોન્ટેક્ટ કરીને એમને સમજી લેજો, જેથી મને ઓછું બોલવું પડે. વિપ્રતિષેધ એટલે શું? કારણ કે હમણાં આ અધિકરણમાં આવશે જ પાછું નેક્સ્ટ વિપ્રતિષેધનો જે કોન્સેપ્ટ જે છે એ નેક્સ્ટ અધિકરણમાં આવશે જ. એટલે જો કોઈને સમજમાં ના આવતું હોય ને વિપ્રતિષેધ એટલે શું, તો આ બધા સંસ્કૃતના સ્ટુડન્ટ છે ને એમને ફોન કરીને પૂછી લેજો. હા, જરા બીજા બધા સ્ટુડન્ટ બધા તમે એમને સમજાવજો, હેલ્પ કરજો. તમને ફોન કરે તો એવું ના કહી દેતા મારી જોડે ટાઈમ નથી. હા, એટલે કોઈ સમજવા માંગે ને તો સમજાવજો વિપ્રતિષેધ એટલે શું, કારણ કે મારે આ નેક્સ્ટ અધિકરણમાં આવશે. એટલે છતાંય જો ન સમજ આવતી હોય ને તો મને કહેજો, હું સમજાવી દઈશ પછી. હા, નેક્સ્ટ કાલે કે પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવશે એનો કોન્સેપ્ટ, અને જો છતાંય તમને સમજમાં ના આવતો તો મને કહેજો, હું પછી કોન્ફરન્સમાં સમજાવી દઈશ. એ તો શુક્રવારે જ બને ને ધવલભાઈ? શુક્રવારે અમે સમજીએ ત્યારે પછીથી થાય ને. ભલે, તો શુક્રવારે કરજો. કાલે તો અમે નહીં આવે. હા, તો બરાબર, નેક્સ્ટ ટાઈમે આવશે. ઓકે. કાલે તો મારે વૃત્તિ શરૂઆત કરવી પડશે ને, તો એમાં તો બધું એ બધું નહીં આવે, પણ નેક્સ્ટ ટાઈમ થી બધું થોડો ટેકનિકલ થશે. એટલે તો વિપ્રતિષેધ સમજી લાવજો. હા, શુક્રવાર મળો ને તો સમજી લેજો. આ બધા એકદમ એક્સપર્ટ છે બધા સંસ્કૃતમાં, એટલે તમને સમજાવી દેશે. હા, ઓકે. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.